નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। ખજૂર ડમ્પિંગ સાઇટમાં ફરીથી ભીષણ આગ લાગી। 52 દિવસમાં બીજી ઘટનાથી ષડયંત્રની ગંધ પણ આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ખણાતું ખજૂર ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી ગઈ। 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આગને પગલે SMCના વહીવટ અને ઇજારદારોની કામગીરીના સામે પ્રશ્નો થયા છે। ડમ્પિંગ સાઇટ પરથી નીકળતા ઝેરી ધુમાડાના કાળા વાદળો આસપાસના રહેણાંક વિસ્તારોમાં છવાઈ ગયા। જોકે ફાયર વિભાગનો કાફલો સતત જહેમત ઉઠાવ્યો હોય પરંતુ કચરા ઢગલામાં લાગેલી આગ શાંત થવાનું નામ નથી લેતી। આગ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે। પૂર્વ કોર્પોરેટર ધડાકો પણ આ પગલે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ કર્યો હતો। એક સાથે 3 થી 4 અલગ અલગ જગ્યા પર આગ લાગવી શંકાસ્પદ હોઈ શકે। કેમિકલનો છંટકાવ કર્યા હોવાની પણ શક્યતા છે। ઇજારદાર CD ટ્રાન્સપોર્ટ દ્વારા કામગીરીમાં મોટા પાયા પર ધાંધ્યા થઈ રહ્યા છે। હવે મોટું કૌભાંડ ચાલતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આ માત્ર અકસ્માત નહીં પરંતુ કચરા નિકાલમાં થતી અનિયમિતતાને છુપાવવા માટેનું સુનિયોજિત કાવતરું છે એવું વિજય પાનસુરિયાનું કહેવું છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા ખજૂર ડમ્પિંગ સાઇટ પર જે આગ લાગી છે એમાં 213 કરોડનો ભ્રષ્ટાચાર છુપાવવાનો કારસો હોય એવું દેખાય છે। એનું કારણ છે કે છેલ્લા 3 વર્ષમાં આ ખજૂર ડમ્પિંગ સાઇટ પર ઇજારદારને 3 વર્ષ માટે 30 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ કરવા માટે ઇજારો આપવામાં આવ્યો હતો। સુરત શહેરમાંથી રોજનો 2500 મેટ્રિક ટન કચરો નીકળે છે। પર મેટ્રિક ટન 790 રૂપિયા આ ઇજારદારને ચૂકવવાના, પરંતુ આ ઇજારદાર દ્વારા 30 લાખ મેટ્રિક ટન કચરા નિકાલની જગ્યાએ ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો। બાકીનો 16 લાખ મેટ્રિક ટન કચરો એઝ ઇટ ઇઝ ખજૂર ડમ્પિંગ સાઇટ પર પડેલો હતો। તમે જોયું હશે કે 52 દિવસ પહેલાં જે આગ લાગી અને એ આગને બુઝાવતા 4 થી 5 દિવસ લાગ્યા અને એ તપાસ સમિતિનો જે કમ્પ્રેહેન્સિવ રિપોર્ટ રજૂ કરવાનો ક્યાં છે? કયા કારણે આગ લાગી, કેટલા મેટ્રિક ટન કચરાનો સળગવામાં આવ્યો અને પર્યાવરણને શું નુકસાની ગઈ, આ તમામ બાબતનો રિપોર્ટ મીડિયા સમક્ષ કે લોકો સમક્ષ રજૂ નથી કર્યો અને ફરીથી આગ લાગી છે। આ આગ એટલે લાગી છે કે એ જે અનપ્રોસેસ કચરો છે એનો સાયન્ટિફિક વે નિકાલ નથી થયો, એટલે એમની પાસે એક જ ઓપ્શન છે કે આ કચરાને સળગાવી દેવામાં આવે। આ કચરો સળગવાથી આજુબાજુના ગામના લોકોને અને પર્યાવરણને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। એટલે જ આજરોજ સુરત મહાનગરપાલિકાના જે વહીવટદાર શ્રી મિલિંદ તોરવણે છે એમને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવે, આની વિરુદ્ધ FIR કરવામાં આવે અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ ઇજારદાર ઉપર કાયદેસરની કઈ કાર્યવાહી થઈ હોય એવું અત્યાર સુધી આ ઇજારદારને કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ દંડ કરીને છોડી દેવામાં આવ્યો છે અને નવો કોન્ટ્રાક્ટ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરી આપવામાં આવે। જે કોન્ટ્રાક્ટ વિરુદ્ધ તપાસ સમિતિ ચાલતી હોય એને દંડ કરવામાં આવ્યો હોય, ભ્રષ્ટાચારના આરોપ હોય અને એને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે એટલે આ સીધું દર્શાવે છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે પણ અધિકારીઓ છે, પર્યાવરણ વિભાગના જે અધિકારીઓ છે ને આ જે કોન્ટ્રાક્ટર છે એની સીધી જ તે સાઠગાંઠ હોય તેવું લાગે છે। FIR ને એવું થયેલું છે? આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આ સોલિડ વેસ્ટને બારોબાર આંતરિયાળ ગામોમાં ફેંકી દેવા માટે એને વિરુદ્ધ FIR થઈ છે, એને દંડ થયો છે। GPCB અને સુરત મહાનગરપાલિકાવાળાએ એમની વિરુદ્ધ દંડની કાર્યવાહી કરી છે।